આજે તૃતીય દિવસ, આચાર્ય પદની આરાધનાનો દિવસ. પિત્તવર્ણે એટલે કે પીળા વર્ણે આચાર્ય પદનું ધ્યાન કરવું. 36 ગુણો દ્વારા આચાર્ય પદનું સ્વરૂપ જાણવું. જીન શાસનના જેવો ધોરી છે, તીર્થંકર ભગવંતોની ગેરહાજરીમાં જૈન શાસનની આ ધારાને પોતાના વૃષભ સ્કંદ ઉપર ધારણ કરે છે તે આચાર્ય ભગવંતો છે. પંચેન્દ્રિય સૂત્રના માધ્યમે આચાર્ય પદના 36 ગુણોનું વર્ણન જાણીએ. સૌ પ્રથમ પંચેન્દ્રિય સબ્રણો 5 ઇન્દ્રિયનું સંવરણ કરનાર, સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, શ્રોતેન્દ્રિય, ચક્ષુરેન્દ્રિય એ સ્વરૂપ 5 ઇન્દ્રિયના સ્પર્શ, રસ, ગંધ ઇત્યાદિ વિષયો ઉપર જેમનો કંટ્રોલ છે. સંવરણ એટલે તે તેમના વિષયો ઉપર જેમનો પૂર્ણ કંટ્રોલ છે. અનાદિ અનંત કાળ સુધી આત્માને સંસારની અંદર ભટકાવનાર જો કોઈ હોય તો આ 5 ઇન્દ્રિયના વિષયો છે. સ્વયં તેનું સંવરણ કરે છે અને આ સમગ્ર જગતને પણ તેનો ઉપદેશ આપે છે. ત્યારબાદ તહ નવ વિય બંબચેર ગુત્તિધરો 9 પ્રકારની બ્રહ્મચર્યની વાડનું અર્થાત બ્રહ્મચર્યનું રક્ષણ કરવા માટે 9 પ્રકારની વાડો જે બતાવવામાં આવી છે તેનું તેઓ પાલન કરે છે. 9 પ્રકારની વાડો આ પ્રમાણે છે. સ્ત્રી, પશુ, નપુંસક જ્યાં ન હોય ત્યાં વસે. સ્ત્રીની સાથે રાગથી વાતો ના કરે. સ્ત્રી બેઠી હોય તે આસને પુરુષ 2 ઘડી બેસે નહીં. પુરુષ બેઠો હોય તે આસને સ્ત્રી પણ 3 પ્રહર સુધી બેસે નહીં. રાગ વડે સ્ત્રીના અંગોપાંગ જુએ નહીં. સ્ત્રી પુરુષ સૂતા હોય અગર કામ ભોગની વાત કરતા હોય ત્યાં ભીતના આતરે રહે નહીં. અગાઉ ભોગવેલા વિષયાદિને સંભાળે નહીં. સ્નિગ્ધ આહાર કરે નહીં. નીરસ એવો પણ અધિક આહાર કરે નહીં. શરીરની શોભાને ટાપટીપ કરે નહીં. આ પ્રકારની 9 વાડોનું જેવો સ્વયં પાલન કરે છે અને આ જગતને તેનું પાલન કરવાનો ઉપદેશ આપે છે. ત્યારબાદ આગળ વધતા ચહુવીય કસાય મૂકો. ક્રોધ, માન, માયા અને લોભ એ સ્વરૂપ 4 પ્રકારના કસાયોથી સ્વયં મુકાયેલા હોય છે અને સમગ્ર જગતને તેનાથી મુક્ત થવાનો ઉપદેશ આપતા હોય છે. આ રીતે 18 ગુણો અને ત્યાર પછી પંચ મહાવ્રતોનું જેઓ પાલન કરે છે, સર્વથા પ્રણાતિપાત વિરમણ, સર્વથા મૃષાવાદ વિરમણ, સર્વથા અદત્તાદાન વિરમણ, સર્વથા મૈથુન વિરમણ, સર્વથા પરિગ્રહ વિરમણ, અનુક્રમે કોઈ પણ જીવની હિંસા કરવી નહીં, કરાવી નહીં અને કરતાને સારા માનીશ નહીં. જૂઠ બોલવું નહીં, બોલાવીશ નહીં. બોલતાની અનુમોદના કરવી નહીં. નહીં આપેલું ગ્રહણ કરવું નહીં, કરાવવું નહીં, કરતાને અનુમોદવું નહીં. મૈથુન વિશેષ સુખનો ભોગવટો કરવો નહીં, કરાવવો નહીં અને કરતાની અનુમોદના કરવી નહીં. જરૂરિયાત સિવાયનું અથવા તો ધન ધાન્ય વગેરે વસ્તુનો સંગ્રહ સ્વયં ન કરવો. આવા પ્રકારના પંચ મહાવ્રતોનો જેવો અદ્ભુત રીતે પાલન કરે છે અને જગતને તેને પાળવા માટેનો ઉપદેશ આપે છે. આવા આચાર્ય ભગવંતો વળી પાછા પંચવ્યહાયાર પાલન સંમતો, પંચવિધ આચારના પાલનમાં સમર્થ, જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર, વીર્યાચાર. જ્ઞાન સ્વયં ભણે તે જ્ઞાનાચાર છે. જ્ઞાન ભંડાર આદિ કરાવે
તેમની જવાબદારીમાં જે પણ આગમોની જવાબદારી આવે તે જ્ઞાનાચારનું પાલન કરે, શુદ્ધ સમ્યક્ત્વને પોતે પાળે અને બીજાઓની પાસે પણ સમ્યક્ત્વની આરાધના કરાવે, સમ્યક ભાવથી પડતા લોકોને સમજાવીને સ્થિર કરે તે દર્શનાચાર છે. શુદ્ધ ચારિત્ર પાળે અને બીજાઓને પળાવે તે ચારિત્રાચાર છે. 6 બાહ્ય અને 6 અભ્યંતર તપ સ્વરૂપ 12 પ્રકારનો તપ પોતે કરે અને કરાવે તથા અનુમોદન આપે. ધર્માનુષ્ઠાન કરવામાં છતી શક્તિને ગોઠવે નહીં, તમામ આચાર પાળવામાં વીર્ય શક્તિને પૂર્ણ રીતે ફોરવે છે તે વીર્યાચાર છે. ચારિત્ર ધર્મની રક્ષા કાજે મુનિઓને પાંચ સમિતિ પાળવાની હોય છે. ઈરિયા સમિતિ એટલે 3.5 હાથ રસ્તા પર દ્રષ્ટિ રાખીને ચાલવું. ભાષા સમિતિ એટલે હિત મિત અને પથ્ય બોલવું. એસણા સમિતિ એટલે જે કોઈ પણ વસ્તુ એમને જરૂરિયાત હોય, આહાર પાણી આદિ, એ નિર્દોષ રૂપે ગ્રહણ કરવા. આદાન ભંડ મત નિક્ષેપણ સમિતિ વસ્ત્ર પાસ્ત્ર કોઈ પણ વસ્તુને લેવા મૂકવા માટે પૂંજેલી ભૂમિ ઉપર અર્થાત પૂંજી પ્રમારજીને લેવું અને મૂકવું એ 4થા નંબર પરની સમિતિ છે. મળમૂત્રને જીવ ન હોય તેવી નિર્જીવ ભૂમિમાં પરઠવવું તે પારિષ્ઠાપનિકા છે. મનગુપ્તી, વચનગુપ્તી ને કાયગુપ્તી આ 3 ગુપ્તીઓ છે. મન, વચન અને કાયાને કાબૂમાં લેવા માટે આ 3 ગુપ્તીઓનું પાલન કરે છે. આ રીતે આચાર્ય ભગવંતો 36 ગુણોથી યુક્ત હોય છે અને એ જ સાચા અર્થમાં આપણા ગુરુ કહેવાય છે. પંચ સમિતિ ન દેખાતી હોય, પંચાચાર ન દેખાતા હોય અને પંચવિધ આચારોનું જ્યાં પાલન ન દેખાતું હોય, તે વાસ્તવમાં પ્રભુએ બતાવેલી આજ્ઞા મુજબના એ ગુરુ નથી, એનો અર્થ આમ પણ થાય. જૈન શાસનની અજાયબી એ આચાર્ય ભગવંતો છે, ગુરુ ભગવંતો છે, સાધુ ભગવંતો છે. અદ્ભુત આચારોનું જેઓ પાલન કરવા દ્વારા સ્વપરની મુક્તિને જેઓ પામે છે અને પરંપરાએ જેને શાસનની આ જીવાદોરીને આગળ વધારે છે, પરંપરાએ મોક્ષ સ્વયં જાય છે અને જગતના જીવોને પણ અપાવે છે, એવા આચાર્ય ભગવંતો જો સુંદરતમ આરાધના કરે તો જેઓ તીર્થંકરપણાને પામી અને આ જગતને જબરજસ્ત કોટીનો ઉપદેશ આપે છે. આવું આચાર્ય પદનું સ્વરૂપ છે. આપણે પણ જીવનમાં ભાવના ભાવીએ કે આવા ઉત્તમ આચારો પાળવા દ્વારા, આવી જૈન શાસનની ઉત્તમ આરાધનાઓ કરવા દ્વારા આપણે પણ જીન શાસનના એક ધોરી બનીએ અને આ શાસનને આગળ ધપાવવા માટે આપણે પણ યથકિંચિત પ્રયત્ન કરીએ. એ જ મંગળમય ભાવના સાથે સર્વદા સૌ સુખી થાવો, પાપ ના કોઈ આચરો, રાગ દ્વેષથી મુક્ત થઈ સર્વ જીવો મુક્તિને વરો.